ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આગળના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી આપણે આગળ વધીએ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યો જોઈશું. પહેલું ઉદાહરણ છે, શી સેઝ હી વેન્ટ ટુ મુંબઈ. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. એનો જવાબ છે, શી સેઝ ધેટ હી વેન્ટ ટુ મુંબઈ. રિપોર્ટિંગ વર્બ એટલે કે આરવી સેઝ વર્તમાન કાળમાં છે. ત્યાર પછી જાંબલી રંગના ચોખંડામાં ધેટ સંયોજક આપણે ઉમેર્યું છે. અને બાકીનું વાક્ય એમનું એમ હી વેન્ટ ટુ મુંબઈ, કે જે ડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્નોમાં હતું તે અવતરણ ચિહ્ન કાઢી નાખ્યા છે. અને આખા વાક્યને ફરીથી જોઈએ, શી સેઝ ધેટ હી વેન્ટ ટુ મુંબઈ. તો આ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં શું ફેરફાર થયો તે આપણે જોઈએ. શી સેઝ, શી બોલનાર છે. સેઝ કે જે કથન ક્રિયાપદ એટલે કે રિપોર્ટિંગ વર્બ એ વર્તમાન કાળમાં છે, એટલે બીજો કોઈ ફેરફાર નહીં થાય. બીજું વાક્ય, શૈલી સેડ, કોમા એટલે કે અલ્પવિરામ પછી અવતરણ ચિહ્નો શરૂ, હી વેન્ટ ટુ મુંબઈ. આખું ડાયરેક્ટ વાક્ય છે. હવે એનું ઇનડાયરેક્ટ કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. શૈલી સેડ ધેટ હી હેડ ગોન ટુ મુંબઈ. આ એનો જવાબ થયો ઇનડાયરેક્ટ. હવે કથન ક્રિયાપદ એટલે કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે, એટલે ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ વેન્ટ, વેન્ટ એ ગોનું ભૂતકાળ છે, એટલે ટુ ગો એ મૂળ ક્રિયાપદ એટલે કે વર્બ V1, એનું બીજું રૂપ એટલે કે વેન્ટ, અને એનું ત્રીજું રૂપ એટલે કે V3 ભૂતકૃદંત ગોન. ટુ ગો, વેન્ટ અને ગોન. તો શૈલી સેડ ધેટ હી હેડ ગોન ટુ મુંબઈ, એટલે કે ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ વેન્ટ એ સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. ત્રીજું વાક્ય, ધ ટીચર એનાઉન્સ્ડ અમિત હેઝ વન. ધ ટીચર એનાઉન્સ્ડ ધેટ અમિત હેડ વન. આ વાક્યમાં શિક્ષકે જાહેર કર્યું અમિત જીત્યો છે. હવે એનું ઇનડાયરેક્ટ, શિક્ષકે જાહેર કર્યું કે અમિત જીત્યો હતો. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે, એટલે કે કથન ક્રિયાપદ એનાઉન્સ એટલે કે જાહેર કરવું, તે ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ હેઝ વનનું પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. સમજાઈ ગયું મિત્રો? આની ઉપર હવે આપણે શું યાદ રાખવાનું છે તે જોઈએ. તો યાદ રાખો એટલે કે જુઓ, હેવ, હેઝ આ બંને ક્રિયાપદોનું હેડમાં રૂપાંતર થાય છે. વ્યાકરણની પરિભાષામાં પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં રૂપાંતર થાય છે. એનું ઉદાહરણ જુઓ, હેવ રિટન તો એનું હેડ રિટન, હેઝ ઇટન તો એનું હેડ ઇટન. તો આ યાદ રાખજો મિત્રો. ચોથું વાક્ય છે, બીના સેડ ટુ મી. બીનલ સેડ ટુ મી આઈ હેવ અ ન્યૂ કાર. આ ડાયરેક્ટ સ્પીચ છે. બીનલ ટોલ્ડ મી ધેટ શી હેડ અ ન્યૂ કાર. બીનલે મને કહ્યું કે મેં નવી કાર લીધી છે અથવા મારી પાસે નવી કાર છે. બીનલે મને કહ્યું કે તેણીની પાસે નવી કાર છે. એટલે કે બીનલ સેડ ટુ એ શું કામ આવ્યું? કેમ કે અહીંયા એ કોઈક વ્યક્તિને કહે છે, એટલે કે ત્યાં સાંભળનાર વ્યક્તિ છે. આના આગળના વાક્યમાં આપણે જોયું કે સાંભળનાર કોઈ હતો નહીં, જ્યારે આમાં બીનલ સેડ ટુ મી એટલે કે
અહીંયા મને કહે છે, એટલે કે હું અહીંયા બિનલની સાથે વાત કરું છું અને હું મી એટલે હું સાંભળનાર તરીકે વિદ્યમાન છું, એટલે કે હું હાજર છું. તો બિનલે મને કહ્યું કે, એટલે સેડ ટુનો ફેરફાર કરી અને ટોલ્ડ કરવામાં આવ્યું. ધેટ ક્રિયા આપણે ધેટ સંયોજક છે એને એમાં ઉમેરવામાં આવ્યું અને બાકીના ફેરફાર આપણે કાળના પરિવર્તન જે પ્રમાણેના નિયમો છે એ પ્રમાણે આઈ હેવ, તો આઈ કોણ હતું? તો બિનલ હતી. તો બિનલ માટે કયું આપણે પુરુષવાચક સર્વનામ વાપરીશું? તો આઈ એ બિનલ બોલનાર છે, એટલે બિનલ એ શી છે, તો આઈનું શી થઈ ગયું. હેવનું ભૂતકાળ હેડ અને ન્યૂ કારનું ન્યૂ કાર. તો આખું વાક્ય આપણે ફરીથી જોઈએ. બિનલ સેડ ટુ મી, આઈ હેવ એ ન્યૂ કાર. બિનલ ટોલ્ડ મી દેટ શી હેડ એ ન્યૂ કાર. પરીક્ષામાં મોટા ભાગે આવા ભૂતકાળના વાક્યો પણ આવવાની સંભાવના છે. 5મું વાક્ય, કનુ સેડ વી પ્લેડ ક્રિકેટ ટુડે. કનુ સેડ ધેટ વી નો ફેરફાર ધે કરીને બતાવે છે, જુઓ. અને પ્લેડ છે એ V2 છે, તો એમાં હેડ ઉમેરી અને હેડ પ્લેડ. ક્રિકેટ ટુડેનો ફેરફાર ધેટ. આપણને એરો કરીને બતાવેલા છે, બરાબર સમજજો. કઈ રીતે? ફરીથી તમને સમજાવું. કનુ બોલ્યો, હવે અહીંયા કોઈ સાંભળનાર છે નહીં, તો આગળના ચોથા વાક્યમાં બિનલ બોલનાર હતી ને સાંભળનાર હું હતો, તો ત્યાં આપણે સેડ ટુનું ટોલ્ડ કર્યું હતું. હવે અહીંયા કનુ બોલનાર છે, એટલે સેઇડનું સેઇડ, એટલે કે રિપોર્ટિંગ વર્બમાં કોઈ આપણે ફેરફાર કરતા નથી. સંયોજક મૂક્યું ધેટ, વીનો ફેરફાર કર્યો ધે, પ્લેડનું કર્યું હેડ પ્લેડ, ક્રિકેટ એ કર્મ હતું એને એમનેમ રાખ્યું, અને ટુડે એટલે કે આજે. તો આ ક્રિયા ભૂતકાળમાં થઈ હતી, તે નજીકતા બતાવતો શબ્દ છે ટુડે, તો એનો ફેરફાર કરીને દૂરતા બતાવતો શબ્દ, તો ટુડેનું રૂપાંતર કરીને ધેટ ડે. સમજાય છે? વેરી ગુડ. યાદ રાખો. નોંધ, ડાયરેક્ટ સ્પીચમાં નજીકપણાનો ભાવ દર્શાવતા શબ્દોને ઇનડાયરેક્ટ સ્પીચમાં થતો ફેરફાર નીચેના કોષ્ટક પરથી સમજાશે. આપણે 5મા વાક્યમાં જોયું ટુડેનું ધેટ ડે. હવે એવી જ રીતે બીજા કયા કયા શબ્દોના આપણે નજીકતા બતાવતા હોય કે જે ડાયરેક્ટ સ્પીચમાં આપ્યા હોય, તો એનું ઇનડાયરેક્ટ કઈ રીતે થાય? આ બહુ જ અગત્યનું છે મિત્રો. જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચના પરિવર્તન કરી રહ્યા હોઈશું, ક્યારે? માર્ચ 2021ના પરીક્ષા ખંડમાં બેઠા હોય ત્યારે પેપરના જવાબ લખતી વખતે આવા જે નજીકતા બતાવતા શબ્દો આવે, કયા? તો આવા જુઓ. ધીસ, તો એનું ધેટ કરવાનું. ધીઝ એટલે બહુવચન થયું, તો એનું ધોઝ કરવાનું. ટુડેનું ધેટ ડે. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, અથવા તો એના બદલે ધ ડે આફ્ટર પણ લખી શકાય. યસ્ટરડે એટલે ગઈકાલે, તો એનું શું કરવાનું? ધ ડે બિફોર અથવા તો ધ પ્રીવિયસ ડે. લાસ્ટ, ધ પ્રીવિયસ. એગો તો બિફોર. નાવ એટલે કે અત્યારે, તો ધેન એટલે કે પછી. હિયર એટલે અહીંયા, તો એનું કરવાનું ધેર, ત્યાં. કમ, તો એનું કરવાનું ગો. આ કમ અને ગો ખાસ યાદ રાખજો મિત્રો. કમનું ગો ત્યારે જ કરવાનું છે જ્યારે આપણે જવાના સંદર્ભમાં વાત કરીશું, ત્યારે કમનું ગો કરવાનું છે. તો આ થઈ સાદા ભૂતકાળની વાક્ય રચનામાં પરિવર્તન કઈ રીતે કરવા તેની વાત. હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ પર આગળ વધીશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. પહેલું વાક્ય જુઓ. ભરત સેઝ રામ વિલ નોટ ગો નાવ. ભરત સેઝ ધેટ, સેઝનું સેઝ રાખ્યું છે, ધેટ સંયોજક આપણે નિયમ પ્રમાણે ઉમેર્યું છે. રામ વિલ નોટ, અને કૌંસમાં આપ્યું છે વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ. વિલ નોટ પણ ચાલે અને વોન્ટ પણ ચાલે. હવે નાવ છે, તો એનું આપણે અહીંયા ગોનું સ્વરૂપ હતું. ટુ ગો એટલે કે જવાના સંદર્ભમાં નાવનું આપણે નાવ રાખ્યું છે. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય તો ઇનડાયરેક્ટમાં ફેરફાર થતો નથી. બીજું વાક્ય, ચેતન સેડ કોમા અલ્પવિરામ શરૂ આઈ વિલ ડુ માય હોમવર્ક ટુડે. ચેતને કહ્યું હું મારું કામ એટલે કે ગૃહ કાર્ય આજે કરીશ. ચેતને કહ્યું કે, ચેતન સેડ ધેટ હી વિલનું ભૂતકાળ વુડ, ડુનું ડુ, માયનું હીઝ, હોમવર્કનું હોમવર્ક, ટુડેનું ધેટ ડે. તો આખું વાક્ય
Chetan said that he would do his homework that day. એટલે આખા વાક્યમાં સાદા ભવિષ્યકાળના ફેરફારમાં વિલનું આપણે વુડ કર્યું એ ખાસ ધ્યાનમાં રાખજો. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં ઇનડાયરેક્ટમાં આઈનું હી, વિલનું વુડ, માયનું હિઝ અને ટુડેનું ધેટ ડે. ત્રીજું વાક્ય, લતા સેડ ટુ મી યુ કેન ઓપન ધ વિન્ડો. લતાએ મને કહ્યું કે તમે બારી ખોલી શકો છો. તો એનું આપણે ઇનડાયરેક્ટ કરીએ. લતા ટોલ્ડ મી ધેટ આઈ, યુ એટલે હું સાંભળનાર હતો, તો યુ પુરુષવાચક સર્વનામ છે, બીજો પુરુષ, તો અહીં સાંભળનાર કોણ હતું? પહેલો પુરુષ, તો એનું આઈ થઈ ગયું. એટલે જો એરો કરીને બતાવ્યું છે યુનું આઈ, કેનનું ભૂતકાળ કુડ. કેમ કે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ છે, એટલે કે ભૂતકાળમાં છે. લતા સેડ ટુનું ટોલ્ડ કર્યું. લતા ટોલ્ડ મી ધેટ આઈ કુડ ઓપન ધ વિન્ડો. આખું વાક્ય બહુ જ અગત્યનું છે, ધ્યાનથી સમજજો. ફરીથી બોલું છું. લતા સેડ ટુ મી, લતાએ મને કહ્યું, યુ કેન ઓપન ધ વિન્ડો, તમે બારી ખોલી શકો છો. લતા ટોલ્ડ મી ધેટ આઈ કુડ ઓપન ધ વિન્ડો, લતાએ મને કહ્યું કે હું બારી ખોલી શકું છું. આ બાબતમાં રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોવાના કારણે, સાંભળનાર હોવાના કારણે મીનું મી એટલે કે સેડ ટુનું ટોલ્ડ, સંયોજક આપણે ધેટ ઉમેર્યું છે. બીજો પુરુષ સાંભળનાર યુ છે, એટલે એનો પહેલા પુરુષમાં આઈ કર્યું છે. કેનનું કુડ, બાકીનું વાક્ય તેમનું તેમ. એટલે સેડ ટુનું ટોલ્ડ, યુનું આઈ, કેનનું કુડ. બરાબર સમજાઈ ગયું? ચોથું વાક્ય, કેશવ સેડ ટુ રાધા આઈ કેન મીટ યુ નાવ. કેશવ ટોલ્ડ રાધા ધેટ હી કુડ મીટ હર ધેન. જોજો મિત્રો બરાબર, કેશવ બોલનાર છે એટલે કે હી, સાંભળનાર રાધા એટલે કે શી, સેડ ટુ એટલે એનું આપણે ફેરવતી વખતે ટોલ્ડ કરવું પડશે. રાધાનું રાધા પછી સંયોજક તરીકે ધેટ ઉમેરવાનું છે. હવે બોલનાર કોણ છે? તો કે ભાઈ કેશવ. તો એ આઈ, ડાયરેક્ટ સ્પીચમાં જે આઈ હતું એનું પુરુષવાચક સર્વનામનું હી થયું. કેનનું કુડ, આગળ ઉપર કોઈ ફેરફાર કરવાનો નથી, મીટનું મીટ. ત્યાર પછી સાંભળનાર કોણ છે? તો રાધા છે. તો ત્યાં બીજો પુરુષ હતો તો એનું હર થયું. અને નાવ એટલે કે અત્યારે તો એનું ધેન, દૂરતાવાચક શબ્દ ધેન તરીકે થયું છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં સેડ ટુનું ટોલ્ડ, આઈનું હી, કેનનું કુડ, યુનું હર અને નાવનું ધેન. નોંધ જુઓ, દરેક પરોક્ષ વાક્યમાં સંયોજક ધેટ તો ખરું જ. ધોરણ 9માં તમે આ વિદ્યાર્થીઓ આ રીતે સારી રીતે પરિચિત હશો જ, છતાં આપણે એની ઉપર જરા જોઈ લઈએ. કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ. પહેલું, એસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય. મેં તમને પહેલા ભાગમાં એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય વિશે છણાવટ કરેલ હતી. હવે એનું ઉદાહરણ જુઓ. શ્વેતા નોઝ હર નેબર. શ્વેતા તેના પડોશીઓને જાણે છે. બીજો પ્રકાર, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ડીડ સ્વાતિ બાય એ ન્યૂ સાડી? શું સ્વાતિએ નવી સાડી ખરીદી? ત્રીજું વાક્ય, ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. ઓપન ધ ડોર, પ્લીઝ સિટ ડાઉન. આજ્ઞાર્થ વાક્યોમાં મિત્રો આખું વાક્ય ક્રિયાપદથી શરૂ થાય છે, ખાસ ધ્યાનમાં રાખજો. બીજા બધા વાક્યોમાં આપણે જુઓ તો કર્તાથી શરૂ થતું હોય, પરંતુ આજ્ઞાર્થ વાક્યોમાં ક્રિયાપદ એટલે કે ઓપન ધ ડોર, દરવાજો ખોલો, પ્લીઝ સિટ ડાઉન, મહેરબાની કરીને બેસી જાઓ. તો સમજાય છે? ત્યાર પછીનો ચોથો પ્રકાર છે ઉદ્ગાર વાક્યો. હાઉ બ્યુટીફુલ ધ બેબી ઇઝ. નાનકડું બાળક કેટલું સુંદર છે. તો આમાં ઉદ્ગાર છે, એમાં ભાવ છે, આશ્ચર્યનો ભાવ છે. એટલે એમાં કેટલું સરસ, અરે વાહ, ખૂબ સુંદર. તો આ રીતના આપણા આ 4 પ્રકારો ફરીથી જોઈએ. પહેલું એસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય. બીજું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્ન વાક્ય. ત્રીજું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. ચોથું એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. હવે બીજા પ્રકાર ઉપર આપણે આગળ વધીએ.
એ છે પ્રશ્નાર્થ વાક્ય, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. મિત્રો, વિધાન વાક્યની વાત પૂર્ણ કરી. હવે પ્રશ્નાર્થ વાક્યમાં જઈએ તો જ્યારે બોર્ડની પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો મોટા ભાગે પૂછાય છે. કેમ કે વાતચીત કરતી વખતે આપણે કોઈની સાથે પ્રશ્ન પૂછીએ છીએ, પછી એનો જવાબ આપીએ છીએ. તો આ વાતચીતને, એટલે કે પ્રત્યક્ષ વાતચીતને પરોક્ષ વાતચીતમાં કઈ રીતે ફેરવવી તે આપણે પ્રશ્નાર્થ વાક્ય દ્વારા સમજીએ. પ્રશ્નાર્થ વાક્ય ખૂબ જ અગત્યનું વાક્ય છે અને એ આપણે મોટા ભાગે વાતચીતમાં વાપરતા હોઈએ છીએ. તો એમાં પહેલું છે સહાયકારક ક્રિયાપદો, એટલે કે મોડેલ ઓક્ઝિલરીઝ. એટલે કેવા કેવા સહાયકારક ક્રિયાપદોની સહાયથી આપણે પ્રશ્નાર્થ વાક્યો જે બનેલા છે એનો ફેરફાર કઈ રીતે થાય છે એની ખાસ ચર્ચા આ મુદ્દા ઉપર આપણે કરીએ. આર યુ રેડી? અથવા વુડ યુ લાઇક ટુ જોઈન અસ? જેવા પ્રશ્ન વાક્યનો ઉત્તર હા કે નામાં આપી શકાય. આર યુ રેડી? શું તમે તૈયાર છો? તો તમે શું જવાબ આપશો? હા, અમે તૈયાર છીએ, અથવા ના, અમે તૈયાર નથી, અથવા વુડ યુ લાઇક ધીસ ટુ જોઈન અસ? એટલે આવા જે પ્રશ્નાર્થ વાક્યો છે જેનો હા કે નામાં પ્રશ્ન આવે છે, ત્યાર પછી બીજા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે જેનો WH વાળા, એટલે કે હુ છે, વોટ છે, વેર છે, વેન, વાય, હુ, હુમ, હાઉ, હુઝ વગેરે. તો WH વાળા ઇન્ટરોગેટિવ, એટલે કે પ્રશ્નાર્થ સર્વનામો થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોના ઉત્તર હા કે નામાં આપી શકાય નહીં. જેમ કે હુ ઇઝ ધીસ મેન? આ માણસ કોણ છે? અથવા વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? આવા સર્વનામો, એટલે કે પ્રશ્નાર્થક સર્વનામોમાં વેર, વેન, વાય, હુ, હુમ, હુઝ, વોટ, વિચ અને હાઉ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે આટલું ખાસ યાદ રાખજો મિત્રો. પ્રશ્ન આપેલો હોય, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય તો એનું વિધાન વાક્ય એસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું છે તો એ કાઢીને પૂર્ણ વિરામ મૂકવાનું છે. સમજો છો? જો ઉદાહરણ. પહેલું, ઇઝ હી યોર ફ્રેન્ડ? શું તે તમારો મિત્ર છે? તો એના જવાબમાં એસર્ટિવ, હી ઇઝ યોર ફ્રેન્ડ. તે તમારો મિત્ર છે. બીજું વાક્ય, ડીડ યુ મીટ યોર ટીચર? યુ મેટ યોર ટીચર. શું તમે તમારા શિક્ષકને મળ્યા? તમે તમારા શિક્ષકને મળ્યા. ત્રીજું, મે આઈ કમ ઇન? તો આઈ મે કમ ઇન. ચોથું વાક્ય, હાઉ આર યુ? તો એનું એસર્ટિવ, હાઉ યુ આર. આપણે સ્ટેટમેન્ટ્સ, વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે બે વાક્યોને જોડવા માટે ધેટ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ. પણ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યમાં આપણે બધા જ કનેક્ટિવ્સ તરીકે ધેટનો ઉપયોગ કર્યો, પરંતુ પ્રશ્ન વાક્યમાં રૂપાંતરમાં થોડો ફેરફાર હોવાથી ખાસ યાદ રાખજો. પહેલું, સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્ન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કંજક્શન ધેટ, એટલે કે સંયોજક ધેટને બદલે, ફરીથી રિપીટ કરું છું, પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે સંયોજક તરીકે ધેટને બદલે ઇફ કે વેધરનો ઉપયોગ કરવામાં આવે છે. ધેટને બદલે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ઇફ અથવા તો વેધર. આપણે ઇફનો જ ઉપયોગ કરશું. વેધર યાદ રહે પણ ખરું ને ન પણ રહે, એના કરતાં આપણે ઇફ જ યાદ રાખીએ. બીજું, WH વાળા પ્રશ્નાર્થ સર્વનામોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે જે તે પ્રશ્નાર્થક સર્વનામ, એટલે કે વેર, વેન, વેટ, વોટ વગેરે જ વાપરવામાં આવે છે. એટલે ફરીથી યાદ રાખજો મિત્રો, આ WH એટલે કે હુ, હુમ, વોટ, વેર, વેન, વાય, હાઉ જેવા પ્રશ્નાર્થક વાક્યો જ્યારે કંજક્શન તરીકે આપણે મૂકીએ ત્યારે એને એમને જ જે તે પ્રશ્નાર્થક સર્વનામ છે
એનો જ ઉપયોગ WH નો જ ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્યને સંયોજક તરીકે WH ને ઉપયોગ કરી સર્વનામ ત્યાં મૂકી અને પછી આગળના ફેરફાર એ રીતે કરવાના છે. ત્રીજું, રિપોર્ટિંગ વર્બ એટલે કે કહેવા માટે વાપરવામાં આવેલું ક્રિયાપદ એટલે કે કથન ક્રિયાપદ. સેઇડ કે બીજું કોઈ પણ ક્રિયાપદ હોય તો તેને બદલે મૂળ ક્રિયાપદના ભાવને એટલે કે એને અનુરૂપ ક્રિયાપદ કેવું તો આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે કાળને અનુરૂપ મૂકવા. આસ્ક અને ઇન્ક્વાયર વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. ટેન્સીસનું રૂપાંતર એસર્ટિવ સેન્ટેન્સીસના જે આપણે નિયમો પ્રમાણે કર્યું હતું તે જ પ્રમાણે કરવાનું છે. એટલે કાળનો ફેરફાર એ કાળમાં જે પરિવર્તન છે એમાં કોઈ બીજા નિયમોમાં ફેરફાર કરવાનો નથી. આપણે જે વિધાન વાક્યોમાં જે ફેરફાર કર્યા તે જ આપણે આમાં એ જ નિયમોને યાદ રાખીને આગળ વધવાનું છે. ઉદાહરણ તમને સમજાવું છું. પહેલું, she said to me, are you well today? She asked me if I was well that day. ફરીથી બોલું છું. she asked me if I was well that day. તો શું ફેરફાર થયા તમને સમજાવી દઉં. she બોલનાર છે એટલે કે સ્ત્રી જાતિ. said to એટલે કે કોઈ વ્યક્તિ સાંભળનાર ત્યાં હાજર છે. કોણ છે તો કે મી. તો said to નો ફેરફાર આપણે શું કર્યો asked. મીનું મી રાખ્યું. હવે સંયોજક તરીકે આપણે દરેક વખતે વિધાન વાક્યમાં that વાપરતા હતા એના બદલે આપણે શું વાપર્યું if. શું વાપરવાનું if. આર યુ વેલ ટુડે જે અવતરણ ચિહ્નવાળું વાક્ય હતું એ પ્રશ્નાર્થ હતું એને વિધાન કર્યું અને યુ અહીંયા કોણ છે તો કે હું છું. તો એ યુને આગળ લઈ લો. યુ કોણ હતો તો સાંભળનાર તરીકે હું હતો તો યુનું થઈ ગયું આઈ. આરનું ભૂતકાળ આઈની સાથે હંમેશા એમ આવે એટલે એનું વોઝ. વેલ વેલનું વેલ. ટુડે હતું તો એનું ધેટ ડે. ફરીથી આખું વાક્ય શી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ વેલ ધેટ ડે. અમન સેડ ટુ મી. અમને મને કહ્યું Did you go to the doctor? Aman asked me if I had gone to the doctor. અમન બોલનાર છે, સાંભળનાર હું છું. અવતરણ ચિહ્ન વાક્યોમાં ડીડ થી વાક્ય શરૂ થયું છે એટલે જવાબ હા નામાં આવે. ડીડ યુ ગો ટુ ધ ડોક્ટર? અમને મને પૂછ્યું શું તું ડૉક્ટર પાસે ગયો હતો? અમને મને પૂછ્યું કે શું હું ડૉક્ટર પાસે ગયેલો હતો? અમન આસ્ક્ડ me if I had gone to the doctor. બરાબર. Next, you said to Priya, what are you doing now? You asked Priya what she was doing then. અહીંયા બોલનાર બીજો પુરુષ છે, સાંભળનાર ત્રીજો પુરુષ પ્રિયા છે. વોટથી વાક્ય પૂછાયું છે. WH ને આપણે સંયોજક તરીકે મૂકી રહ્યા છીએ. પ્રિયા સાંભળનાર છે એટલે યુનું શી થઈ ગયું. આરનું વોઝ થઈ ગયું. ડુઈંગનું ડુઈંગ. નાવનું ધેન. ઓકે.